શું મિત્રો આપ જાણો છો અંજાઇના પેક્ટોરિસ નામની બીમારી શું છે? અંજાઇના પેક્ટોરિસ નામની બીમારીના ઘણા બધા દ્રશ્યો આપ લોકોએ આપણા મહોલ્લામાં કે ઘણી વખત આપણા ઘરમાં અથવા તો ઓફિસીસમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલને છાતીમાં સિવિયર દુખાવો ઉત્પન્ન થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલાઇઝ કરવામાં આવતા હોય છે. આવી પરિસ્થિતિને સામાન્ય રીતે આપણે હૃદયનો હુમલો અથવા હાર્ટ એટેક તરીકે ઓળખાવતા હોય છે. મિત્રો, અંબા ફાર્મસીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું હાર્ટ એટેક માટે વપરાતી પ્રમુખ દવાઓમાંની એક માયોનિટ એસઆર વિશે. માયોનિટ એસઆર એક નાઇટ્રોગ્લિસરીન નામના સોલ્ટનું ઉત્પાદન છે, જે સામાન્ય રીતે 2.6 અને 6.25 મિલીગ્રામના પાવરમાં ઉપલબ્ધ હોય છે. અન્ય પ્રમુખ ઉત્પાદનોની વાત કરીએ તો આપણા દેશમાં નાઇટ્રોકોન્ટિન, મોનિટ, જીટીએન અને એન્જીસ્પાન જેવા ઉત્પાદનો દરેક દવાની દુકાન પર ઉપલબ્ધ જોવા મળતા હોય છે. આ ઉપરાંત અન્ય ઉત્પાદન જેવા કે માયોનિટ ઇન્સ્ટા કે જે જીભ નીચે એક્યુટ અંજાઇનલ એટેકમાં અથવા તો સિવિયર હાર્ટ એટેકમાં તાત્કાલિક મૂકવાની દવા તરીકે પણ ઉપલબ્ધ હોય છે, જેને કારણે પેશન્ટ હોસ્પિટલાઇઝ થાય ત્યાં સુધી તેને રિલેક્સેશન મળે છે, પરિસ્થિતિમાં રાહત મળે છે. અને પેચ રૂપે પણ અવેલેબલ હોય છે, જે આપણી હૃદયના સ્ક્રીન પર ચોંટાડવામાં આવતા હોય છે. તો મિત્રો, આવો જાણીએ માયોનિટ એસઆર આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે. આપણા શરીરમાં માયોનિટ એસઆરની અસર જાણવા માટે આપણે અંજાઇના પેક્ટોરિસની પરિસ્થિતિ વિશે જાણવું ખૂબ જ મહત્વનું છે. અંજાઇના પેક્ટોરિસમાં આપણા શરીરમાં આપણા હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરીઝ આવેલી હોય છે, જેમાં અવરોધ ઉત્પન્ન થતાં આપણા હૃદયના સ્નાયુઓને પહોંચતો લોહીના જથ્થામાં ધરખમ ઘટાડો થતો હોય છે, જેને કારણે ઓક્સિજનમાં ઘટાડો થતાં હૃદયને બ્લડને પંપ કરવામાં થાક અનુભવતું હોય છે, અને જેથી કરીને આપણી છાતીમાં દુખાવો ઊભો થતો હોય છે. તો આવી પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે માયોનિટ એસઆર અથવા તો એક્યુટ પરિસ્થિતિમાં માયોનિટ ઇન્સ્ટાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. માયોનિટ એસઆર આપણા શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડ તરીકે વિઘટિત થાય છે, જેને કારણે નાઇટ્રિક ઓક્સાઇડ આપણા શરીરમાં સ્મૂધ મસલ્સને રિલેક્સ કરવાનું કામ કરે છે, જેને કારણે કોરોનરી આર્ટરીમાં ડાયલેશન થતાં તેમાં વહેતો લોહીના જથ્થામાં વધારો થાય છે, જેથી હૃદયના સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો સપ્લાય મળતા હૃદય રિલેક્સ અનુભવતું હોય છે, અને જેથી કરીને છાતીમાં દુખાવામાં ઘણો જ ઘટાડો થઈ જતો હોય છે. મિત્રો, ડોસેજની વાત લઈએ તો સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં ડૉક્ટર દિવસમાં 2 ગોળી લેવાનું સૂચવતા હોય છે, જે સવારે અને સાંજે લેવાની હોય છે. મિત્રો, એસેન્ટ્રિક ડોઝ લેવાથી આ દવાનો ઉપયોગ બહુ જ સારી રીતે થતો હોય છે. એસેન્ટ્રિક ડોઝની વાત કરીએ તો સપોઝ આપણે સવારની ટેબ્લેટ 7 વાગે લેતા હોય તો સાંજે 6 વાગે લેવાની હોય, જેને કારણે ડોસેજનું ઓવરલેપિંગ અથવા તો પાઇલિંગ ન થતાં ડેવલપમેન્ટ ઓફ ટોલરન્સ થતું નથી, જેને કારણે ભવિષ્યમાં તમારે ડોઝનો વધારો કરવાની જરૂરત ઓછી પડતી હોય છે. આડઅસરો વિશે જાણીએ તો સામાન્ય રીતે માથાનો દુખાવો અથવા તો પગમાં સોજા આવવા કે પછી લો બ્લડ પ્રેશર થવું જેવી આડઅસરો સામાન્ય રીતે અમુક પેશન્ટમાં જોવા મળતી હોય છે. પ્રિકોશનની વાત લઈએ તો જો તમે ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટેની કોઈ દવા લેતા હોય, લાઈક સેલ્ડેનાફિલ ઓર ધ વાયગ્રા નામની દવાનું સેવન કરતા હોય તો તમારે નાઇટ્રોગ્લિસરીનનું સેવન ન કરવું જોઈએ, અથવા તો તેને તાત્કાલિક ડૉક્ટરને જાણ કરવી જોઈએ. આ ઉપરાંત મિત્રો, માયોનિટ એક ઇન્સ્ટા નામના ફોર્મ્યુલેશનમાં પણ ઉપલબ્ધ હોય છે, જેનો ઉપયોગ સિવિયર પરિસ્થિતિમાં તમે જ્યારે કામ પર હોય કે રોડ પર જતા હોય કે ટ્રાવેલ કરતા હોય કે કોઈ ઘરની બહારની પરિસ્થિતિમાં હોય તેવી પરિસ્થિતિમાં પણ ઓચિંતો કોઈને હાર્ટનો દુખાવો ઊભો થાય તો જીભ નીચે મૂકવાથી 1 જ મિનિટમાં પેશન્ટને ઘણી જ રાહત થતી હોય છે અને હોસ્પિટલ સુધી પહોંચવામાં ઘણી જ મદદરૂપ થતી હોય છે. તો મિત્રો, આ માહિતી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો આ વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપણા મિત્રોમાં શેર પણ કરશો. તો ફરી મળીશું મિત્રો આવતા અઠવાડિયે નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, હસતા રહો.